હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ દેસી તડકા. આજે હું લઈ આવી છું એવી રેસીપી જે માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ક્રિસ્પી તો એટલી કે ખાવાની મજા જ આવી જાય છે. તમે પણ આ વિડીયો જોઈ ઝટપટ બનાવતા શીખી લો અને અમારી ચેનલ દેસી તડકાને સબસ્ક્રાઇબ કરી દો. તો સૌપ્રથમ અહીં અમે અડદની દાળને ધોઈ ઓવરનાઇટ પલાળી રાખી છે. ઓવરનાઇટ પલાળી રાખ્યા બાદ દાળ જુઓ કેટલી મસ્ત પલળી ગઈ છે. હવે આપણે આ દાળને એક મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડર કરી લેશું. ટેક્સચર તેનું થોડું દરદરું જ રાખીશું. અહીં મેં પકોડા બનાવવા માટે આદુ, મરચાં, લસણ અને કાંદા જેવા ઇન્ગ્રેડિયન્ટ લઈ લીધા છે. હવે આપણે લસણને બારીક ચોપ કરી લઈશું. આ જ રીતે આપણે આદુને પણ બારીક ચોપ કરી લઈશું. મરચાંને પણ આપણે બીજ કાઢીને ચોપ કરી લઈશું. હવે આપણે કાંદાને પણ આ જ રીતે બારીક ચોપ કરી લઈશું. હવે ચોપિંગ થઈ ગયા બાદ આપણે બનાવેલી અડદની દાળની પેસ્ટ લઈશું અને એમાં એક નાની વાટકી જેટલો રવો એડ કરી લઈશું. હવે એમાં લસણ, મરચાં, આદુ, કાંદા, સ્વાદ અનુસાર મીઠું, ટાટા સોડાનો પાવડર, આ બધું એડ કરી આપણે હવે એને મિક્સ કરી લઈશું. આ મિક્સર હવે આપણે વડા બનાવવા માટે તૈયાર છે. હવે અહીં એક લોયામાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થયા બાદ તેમાં આ રીતના પકોડાને છોડી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ થયા બાદ પકોડા કેટલા ઇઝીલી ઉપર આવે છે. તો આ જ આ પકોડાની ખાસિયત છે. તમે જોઈ શકો છો કે આ પકોડાને હું જેવું તેલમાં નાખું છું તો કેટલા ફૂલવેલા બની છે. તો આ જ રીતે પકોડાને આપણે થવા દઈએ થોડી વારમાં એ ક્રિસ્પી બ્રાઉન થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પકોડા હવે ક્રિસ્પી થવા માંડ્યા છે અને એનો કલર પણ થોડો બ્રાઉન થવા માંડ્યો છે. તો હવે આપણે એને 1 મિનિટ રાખીને આપણે એને કાઢી લઈશું.
કેટલા ફૂલવેલા અને કેટલા ફ્લેવરફુલ ક્રિસ્પી પકોડા રેડી થયા છે આપણા. તો દોસ્તો અહીંયા મેં પકોડા કાઢી લીધા છે. હવે આપણે એને પ્લેટિંગ કરીને સર્વ કરી દઈએ. આ પકોડાની મજા માણી લીધી છે. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરો અને ઘરના બધાને ફાવી જાય અને માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે આટલા ક્રિસ્પી અને ફ્લેવરફુલ પકોડા. ખાધા પછી તમને લાગશે, અરે વાહ, આ તો રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ મસ્ત છે, સુપર અને ક્રન્ચી. તો આવી નવી રેસીપી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.